ગુરુ પૂર્ણિમાનું મહત્વ માત્ર ગુરુ પૂજન પૂરતું નથી, પરંતુ સમગ્ર સનાતન પરંપરામાં આ દિવસને જ્ઞાન, ભક્તિ અને આત્મજાગૃતિના મહાપર્વ તરીકે માનવામાં આવ્યો છે. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્યૈતે કથિતા યાર્થા પ્રકાશંતે મહાત્મનઃ. શ્વેતાશ્વતર ઉપનિષદ 6.23. આનો અર્થ છે કે જે સાધકને ભગવાનમાં જેવી પરાભક્તિ હોય અને તેવી જ ભક્તિ ગુરુમાં હોય તેને જ શાસ્ત્રોનું સાચું રહસ્ય પ્રગટ થાય છે. અષાઢ શુક્લ પૂર્ણિમાનો દિવસ વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. આ દિવસે જગતગુરુ મહર્ષિ વેદ વ્યાસજીનું પ્રાગટ્ય થયું હતું. તેમણે એક વેદને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ 4 ભાગમાં વિભાજિત કર્યા તથા મહાભારત, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવત અને 18 પુરાણો દ્વારા સનાતન જ્ઞાન સમગ્ર માનવજાત સુધી પહોંચાડ્યું. શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ અતિશય મહાન ગણાવ્યું છે, કારણ કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ગુરુ જ બતાવે છે. તેથી દરેક ગુરુમાં વ્યાસજીનું સ્વરૂપ જોવામાં આવે છે. ગુરુ જ પરમાત્મા સુધી પહોંચાડે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ધ્યાનમૂલમ ગુરો મૂર્તિ, પૂજામૂલમ ગુરો પદમ, મંત્રમૂલમ ગુરો વાક્યમ, મોક્ષમૂલમ ગુરો કૃપા. આનો અર્થ છે કે ધ્યાનનું મૂળ ગુરુનું સ્વરૂપ છે, પૂજાનું મૂળ ગુરુના ચરણ છે, મંત્રનું મૂળ ગુરુનું વચન છે અને મોક્ષનું મૂળ ગુરુની કૃપા છે. ગુરુ પૂર્ણિમા પછી સંતો, મહાત્માઓ અને સંન્યાસીઓ ચાતુર્માસ દરમિયાન એક સ્થાને રહીને શાસ્ત્ર પ્રવચન કરે છે, જાપ તપ કરે છે, ભક્તોને ધર્મ અને સાધનાનું માર્ગદર્શન આપે છે. તેથી ગુરુ પૂર્ણિમા સાધના માટે નવા સંકલ્પનો દિવસ પણ છે. માતા પિતા શરીર આપે છે, પરંતુ ગુરુ જીવનને દિશા આપે છે. તેથી આ દિવસે ગુરુચરણ પૂજન, ગુરુવંદના, દક્ષિણા, ગુરુના ઉપદેશનું પાલન કરવાનો સંકલ્પ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. પરંપરાગત માન્યતા મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુમંત્રનો જપ, ભાગવત, ગીતા, રામાયણ અથવા વેદ પારાયણ, ધ્યાન અને સાત્વિક જીવનનો સંકલ્પ વિશેષ પુણ્ય અને આંતરિક શાંતિ આપે છે. ભગવદ્ ગીતા 4.34માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તદ્વિદ્વી પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાયા ઉત્પદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાની સ્તુવ દર્શિનઃ. આનો અર્થ થાય છે વિનમ્રતા, પ્રશ્ન અને સેવાભાવથી ગુરુનો આશ્રય લ્યો. તત્વદર્શી ગુરુ તમને સાચું જ્ઞાન આપશે. એક સુંદર સૂત્ર છે, ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના વિવેક નથી, વિવેક વિના મુક્તિ નથી. શ્રી બાલાજી હનુમાનજી મંદિર, કેસરાધામ, મહેમદાબાદ, ડાકોર રોડ, ખેડા 7698275807. વ્યવસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈવ બ્રહ્મનિધયે વાસસ્થાય નમો નમઃ. જય ગુરુદેવ, જય શ્રી વેદ વ્યાસ ભગવાન, જય શ્રી બાલાજી હનુમાનજી મહારાજ.